જો આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. જો કેટલું મસ્ત વાતાવરણ છે. હાલો મિત્રો, આપણે સિદ્ધનાથ મહાદેવના દર્શન કર્યા. હવે અહીંયા બાજુમાં 3 થી 4 કિલોમીટર આગળ તો હનુમાનજી મહારાજનું મંદિર. તો હવે અહીંયા આવી ગયા છીએ અમે. જો તો ગાડી પાર્કિંગ કરીને અમારી મીઠી આવડતી નહોતી ને બધું હાલતું હતું. આવડે છે આવડે છે. ગાડીમાં જે સાવી પડી છે નથી લેવાની. ઈ તમે ગાડી કોણ આંકતું હતું? પછી હું આંકતો પણ તારે બધું ધ્યાન તો રખાય ને. તમારે જે આંકતું એને લેવાની વિચાર. હાલો તો હવે જો આ સરસ જગ્યા છે. જો આ જો સરસ ગામડું છે અને લીલું સમ વાતાવરણ છે. આપણી ગાડીઓ અહીં પાર્કિંગ કરવાની. તો હવે હનુમાન દાદાના દર્શન કરાવું તમને. જો આપણે કપાસી હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ. જો તું ઢોરા ઉપર છે. મીઠી પેલી ફેર જોયું હે? હાલો તો દર્શન કરાવી તમને. અત્યારે કોઈ ન હોય એટલે દર્શન કરવાની મજા આવે. જો કચરો પડ્યો છે અહીંયા. જાઓ પવન ઉડી ઉડીને આવ્યો હોય ને. જય બજરંગબલી. જય બજરંગ. જય બજરંગબલી. કપાસી હનુમાન રામ લખન जानकी जय बोलो हनुमान. जो हाँ से हनुमान दादा सरस मूर्ति से. जो राम लखन जानकी. आ बाजू से गणपत दादा. जो स्वयं प्रकट महावीर हनुमान. पावन धाम कपासी हनुमान. जो आ से हनुमान चालीसा. जो आ मंदिर से नानु हम तो से पण बहुत सरस है. जो आयथी का कार्य नहीं जो आयथी तो मतलब बाहर निकली. जो दर्शन करी. हालो मित्रों, तो आपणे कपासी हनुमान दादाना दर्शन કરી નાખ્યા. હવે બહારનો તમને નજારો બતાવું. જો આમાં ધ્રુસે ને હનુમાન ચાલીસા બોલીશ. જો મિત્રો સરસ જગ્યા છે. મંદિર કેમ મજા આવે ને પણ જો હે એકદમ શાંત વાતાવરણ. મસ્ત જગ્યા હારી છે. જો આમ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે ખેતરમાં. જો હિસકા છે, બેહવાની જબરદસ્ત સુવિધા છે. જો એ ખારો પાટ લાગે છે. હા ખારો પાટ જ છે. લીંબોળી પેલા છે ને એ મોરલો જો ક્યાં છે? હા જો મિત્રો જો મોરલો કેટલો સરસ છે. જો દેહમાં દેખાતા આજ જોયો આપણે રૂબરૂ. જો બહુ પાસે ન થતો વિહગા. જો હિસકા પણ છે બેહવાના. ફેમિલીમાં આવે ને તો હોય એવું છે. જો આમે પણ ગાર્ડન છે. અત્યારે તો ખડ ને ઉગી ગયું છે. જો મોરલો પેલી ઉતારો. મીઠી જો હિસકા ખાય છે. એ ગમે ત્યાં જાય ને હિસકા મળી જ જાય. મને હિસકો મળી જ છે. ક્યાં કેમ નહીં મળ્યો હોય. જો પાણીનું પરબ પણ છે સામે. તો મિત્રો સરસ જગ્યા છે. અહીંયા દર્શન કરવા અવાય અને ફેમિલી સાથે આવો હોય તો નાસ્તો પણ લઈને અવાય. પણ આ બોર્ડ માર્યું છે નાસ્તો નથી કરવા દેતા. નીચે કરાયું છે પણ નીચે કરવા દેશે. જગ્યા બહુ સરસ છે. જો અમે ખારો પાટ લાગે છે ને પાણી ભરાણા છે. મસ્ત જગ્યા છે. લીમડા તો કેવડા મોટા છે. મોરલો આંકોર આવ્યો. હાલો મિત્રો આપણો નાસ્તો તો નથી લાવ્યા પણ ઘડી બેહી મજા આવે એવું છે. જો અમે હિસકા ખાઈએ છીએ બેઠા બેઠા. હવે
પણ મસ્ત શાંત વાતાવરણ, એકદમ બહુ મજા આવે એમ છે. કેમ? અને આયા છે ને ભાઈ, હનુમાન દાદા છે ને પ્રગટ થયેલા છે, કારણ કે સ્થાપના નથી કરી અહીંયા. કારણ કે સિદ્ધનાથ થી આપણે 4 કિલોમીટર થાય છે. બહુ સરસ જગ્યા છે કપાસી હનુમાન. તો કોઈ ન જોયું હોય તો જોઈ જાયજો, અને જોયું હોય એ કોમેન્ટમાં જય બજરંગ બલી લખી નાખજો. જો તમને અહીંથી પણ બતાવું, જો સરસ મંદિર દેખાય છે. કેવી મજા આવે જો હિસકા કેવા ખાય છે. બહુ મજા આવે છે, આનંદ આવે છે. આનંદ આવે છે. હિસકા ખાય બે તાર ખાવા હોય તો કાંઈ નહીં. આ હનુમાન દાદાનું મંદિર હે, કપાસી હનુમાન દાદાનું મંદિર છે. સિદ્ધનાથ મહાદેવના મંદિર પછી થોડુંક 4 કિલોમીટર થાય છે. વધારે નથી થતું, તો દર્શન કરવા આવો જરૂરથી. અહીંયા બહુ મસ્ત જગ્યા છે. શ્રીફળ વધારવાનું ખેતર ભર્યા છે. આવો કંઈક નજારો છે અહીંથી ના મંદિર. જો એકવાર અવશ્ય હનુમાન દાદાના દર્શન કરવા આવજો, કપાસી હનુમાન દાદા. જો ઘર છે પાછળ, જો નકળી નાળિયેરી છે આમે. અને સામે જો ટોયલેટ ને એવું બધું છે, બાથરૂમ ને ફ્રેશ થવા માટે હોલ હોતક છે. જો અહીંયા જો હુઈ ગયા હોય ને પાથરી, જોરદાર ઊંઘ આવે. કેમ? તો હવે આપણે જઈએ છીએ, ને તમને જો એકવાર કહું છું કે એકવાર અવશ્ય મુલાકાત લેજો આ મંદિરની, કપાસી હનુમાનની. બેહવાની સરસ જગ્યા છે. જો આમ પણ મોટો જબરો હોલ છે બેહવાનો, સંડાસ બાથરૂમ બધી સુવિધા છે. તો મીઠીને આટો મારવા જઈ હતી અહીંથી. કાંક આ રીતનું મંદિર જો કેટલું સરસ છે. તારું શું કેવું છે? બરોબર છે, બરોબર છે ને? હનુમાન દાદાના દર્શન કરવા આવો. બહુ મસ્ત જગ્યા છે, ખુલ્લી જગ્યા છે, વાડી વિસ્તાર વાળું છે, અને બહુ મજા આવે એવું છે. ફેમિલી સાથે આવો તો ઓર મજા આવે. મોરલા કેટલા છે? એટલે મોરલા એટલા બધા મોરલા છે, નગર ટવકા જ માર્યા રાખે છે. બહુ મસ્ત હતો મોરલા તો એક. હાલો મિત્રો, તો આપણે દર્શન કરી લીધા છે, તો ઘર બાજુ નીકળી. અને આ છે 2 લીમડા અને ઓટો બહુ મસ્ત મજાનો બનાવેલો છે. જો અને આ અમારા ફાધરના ભીમા જેમ તો હોઈ ગયા છે. મજા આવે, મસ્ત. કેવો મસ્ત ઓટો છે, 2 હાઈ એવા. અહીંયા નાસ્તો કરવો હોય ને તો અહીંયા કરવા દેશે નાસ્તો, પણ ઉપર મંદિર ઉપર નથી કરવા દેતા. મંદિરે નથી ના પાડે છે નાસ્તો કરવાની. અહીંયા અને આ જો અમારે વાહ ફરસ. અને ક્યાં જવું છે? બાજુ નીકળ્યા, ફૂઈ નથી રહેવું. મસ્ત પવન આવે છે તો લટી કરી ગયા. લે જાય બીજું મજા આવે. આપણે એક ભૂલ કરી કે મિત્રો, પાથરવાનું લેવા, નાસ્તો ન લેવા. હા એક ભૂલ નહીં, તે ભૂલ થઈ. મેં કીધું તું કે નાસ્તો લેતી આવજે. જો અમારે ધ્રુસેન મારી માથે નાખે છે કે નાસ્તો લેવાની કીધું, એટલે મેં કીધું ખોટો હું આપણે વી આવશે, ખોટો નાસ્તો નથી લઈ જાવ. તો અત્યારે એમ થાય છે કે લઈને આવ્યો હોત ને તો સારું હતું. તો આ નાસ્તો મસ્ત મજાનો થઈ જાય છે, કારણ કે આમ મસ્ત વાતાવરણ છે અને ઝાડવા એટલા બધા છે, લીલુંછમ છે ને. તો મને એમ થયું કે નાસ્તો લાવ્યો જ ને તારો, તો અત્યારે મને પસ્તાવો થાય છે કે નાસ્તો લઈને આવ્યો ને તો સારું હતું. અને આને અમારે ભૂખ લાગી છે ને તો નકરા મારી યાર વડકાશ કરે છે. હાલો તો હવે ઘર બાજુ નીકળીએ. હાલો હળવું ઉતરી દાદરા. મસ્ત શું જગ્યા, એકવાર અવશ્ય મુલાકાત આવજો હનુમાન દાદાની. જરૂરથી. મારે કઈ ફોટો પાડો ને તું? અને જોઈજો ફોટા પાડવા છે તે એક પાડજો તો વાંધો આવે. આ તઈને શું કહેવા માંગે છે? આ મિત્રો, આ ત્રણે હનુમાન દાદાના સ્વરૂપ છે. બંદર જો એ કે કાન હાથ આડ દીધા છે, એ કે આંખો આડા, અને કે બોલવાનું. જો તમે સમજી જાય.